જય માતાજી, જય દ્વારકાધીશ વહાલા ભક્તો। જો તમે પણ તમારા જીવનની આર્થિક તંગી, ગરીબી અને ભયંકર બીમારીઓથી પરેશાન છો તો આ વખતે હોળીની પવિત્ર અગ્નિમાં ચૂપચાપ નાખી દેજો માત્ર ₹1ની આ એક વસ્તુ। તમારા જીવનની દરેક નાની મોટી સમસ્યાઓથી તમને મુક્તિ મળશે અને લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરે ધન દૌલતનો વરસાદ થશે। ભક્તો, આજે જે વાત હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું તેને હળવાશમાં લેવાની ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે વર્ષમાં માત્ર એક જ વાર આવનારી આ પવિત્ર હોલિકા દહનની વાત કોઈ સામાન્ય રાત નથી હોતી। આ એ જ દિવ્ય અને ચમત્કારિક ક્ષણ હોય છે જ્યારે અગ્નિ માત્ર લાકડાઓને નથી બાળતી, પરંતુ તમારા જીવનની દરિદ્રતા, દેવું, રોગ, અવરોધ અને નકારાત્મકતાને પણ ભસ્મ કરવાની અદ્ભુત ક્ષમતા રાખે છે। જે ભાગ્યશાળી ભક્તોએ આ રાતની શક્તિને સમજી લીધી તેણે પોતાના સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે, અને જેણે તેને સામાન્ય સમજીને ટાળી દીધી તે તક હાથથી નીકળી ગયા પછી જીવનભર પછતાતો જ રહી જાય છે। ભક્તો, આપણા પવિત્ર શાસ્ત્રોમાં એવું વર્ણન મળે છે કે જ્યારે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ઈશ્વર સ્વયં પ્રગટ થયા હતા ત્યારે અધર્મની ભીષણ જ્વાળામાં પણ સત્ય સુરક્ષિત રહ્યું હતું અને અસત્ય બળીને રાખ થઈ ગયું હતું। તે જ પવિત્ર સ્મૃતિમાં પ્રજ્વલિત થનારી આ અગ્નિ આજે પણ ધર્મ અને અતૂટ વિશ્વાસની સાક્ષી માનવામાં આવે છે। આ રાત્રે બ્રહ્માંડના વાતાવરણમાં એવી અદૃશ્ય અને સકારાત્મક ઊર્જા સક્રિય હોય છે જે સામાન્ય દિવસોમાં હોતી નથી। તેથી જે પણ ભક્ત સાચા હૃદયથી અને નિર્મળ મનથી આ અગ્નિની સામે ઊભો રહીને સંકલ્પ કરે છે તેના જીવનમાં પરિવર્તનની પ્રક્રિયા તે જ ક્ષણે પ્રારંભ થઈ જાય છે। ઘણીવાર આપણે સમજી શકતા નથી કે આપણા જીવનમાં અચાનક અડચણો કેમ આવવા લાગી, રાત દિવસ મહેનત કરવા છતાં યોગ્ય ફળ કેમ નથી મળી રહ્યું, ધન આવે છે પણ પાણીની જેમ વહી કેમ જાય છે, ઘરમાં વારંવાર બીમારી કે વિવાદો કેમ થાય છે। ભક્તો, આનું કારણ માત્ર તમારું ભાગ્ય નથી, પરંતુ તમારી આસપાસની નકારાત્મક ઊર્જા અને અવરોધિત પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે માતા લક્ષ્મી ત્યાં જ સ્થિર થાય છે જ્યાં પવિત્રતા, સકારાત્મકતા અને અતૂટ શ્રદ્ધાનો વાસ હોય। હોલિકા દહનની રાત્રે જ્યારે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે તે માત્ર બહારના લાકડાઓને જ નથી બાળતી, પણ તે તમારા ભીતર રહેલા ભય, સંદેહ અને દુર્ભાગ્યને પણ ભસ્મ કરવાનું દિવ્ય પ્રતીક છે। જો આ પાવન ક્ષણને સાચા હૃદયથી સ્વીકારી લેવામાં આવે અને શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવે તો માનો કે તમારા જન્મ જન્માંતરની ગરીબી અને આર્થિક અવરોધો ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે। આ કોઈ મનઘડંત વાતો નથી, પરંતુ આસ્થા અને સંકલ્પની તે શક્તિ છે જે મનુષ્યના જીવનની દિશા બદલવાની તાકાત ધરાવે છે। જેણે પૂરા વિશ્વાસ સાથે તે ક્ષણને પકડી લીધી તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો એક નવો અને સુવર્ણ અધ્યાય પ્રારંભ થયો છે। પરંતુ ભક્તો, એક વાત ખાસ યાદ રાખજો, માત્ર બહારની ક્રિયાઓ કરવાથી ફળ નથી મળતું, મનની શુદ્ધતા, વિચારોની સકારાત્મકતા અને તમારા આચરણની પવિત્રતા પણ એટલી જ આવશ્યક છે। જો તમારા મનમાં છળ, કપટ, ઈર્ષ્યા કે ક્રોધ ભરેલો હશે તો દુનિયાનો કોઈ પણ પવિત્ર અવસર તમને પૂર્ણ ફળ આપી શકશે નહીં। તેથી આ પાવન રાત્રે તમારી અંદર પણ ઝાંખવાની કોશિશ કરજો। તમારા મનની નકારાત્મકતાને અગ્નિદેવને સમર્પિત કરી દેજો। તમારા ડર, તમારી નિષ્ફળતાઓ અને તમારી બધી જ ચિંતાઓને તે પવિત્ર જ્વાળામાં વિલીન થતા હોય તેવી કલ્પના કરજો। જ્યારે અંદરનો અંધકાર મટે છે ત્યારે જ બહારનો પ્રકાશ જીવનમાં સ્થાયી થાય છે। ઘણા ભક્તો એવું વિચારે છે કે શું ખરેખર એક નાનકડો ₹1નો ઉપાય મારું જીવન બદલી શકે છે? હું કહું છું કે ઉપાય નાનો હોઈ શકે છે, પણ તે કરવા પાછળનો સમય અને તમારી ભાવના તેને મહાન અને ફળદાયી બનાવી દે છે। જ્યારે તમારો સંકલ્પ સાચો હોય અને સમય અત્યંત શુભ હોય ત્યારે બ્રહ્માંડની દિવ્ય ઊર્જા પણ તમારી સહાયક બની જાય છે। હોલિકા દહનની રાત આવો જ એક દુર્લભ સમય લઈને આવે છે। આ રાત્રે કરવામાં આવેલી હૃદયપૂર્વકની પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચે છે, કારણ કે આ રાત વિજય, સંરક્ષણ અને શુદ્ધિનું પ્રતીક છે। જે આ ક્ષણને ઓળખી લે છે તે પોતાના ભાગ્યની દિશા મોડી શકે છે। ભક્તો, એ પણ ખાસ ધ્યાન રહે કે કોઈ ભયના કારણે નહીં, પરંતુ માત્ર ભગવાન પરના વિશ્વાસના કારણે તમારી શ્રદ્ધા જાગવી જોઈએ। ઈશ્વર અત્યંત દયાળુ છે। તેઓ કોઈને દંડ આપવા માટે તક નથી શોધતા, પરંતુ આપણા પર કૃપા વરસાવવા માટે બહાના શોધતા હોય છે। તેથી આ રાતને ભય કે લાલચથી નહીં, પણ આભાર અને સકારાત્મક વિચારથી અપનાવો। તમારા પરિવાર સાથે મળીને પ્રેમ અને એકતાનો સંકલ્પ લો, કારણ કે જ્યાં પ્રેમ અને શાંતિનો વાસ હોય છે ત્યાં જ સ્થાયી લક્ષ્મી અને સમૃદ્ધિનો વાસ હોય છે।
ધન એટલે માત્ર તિજોરીમાં રાખેલી નોટોનું બંડલ નથી. સાચું ધન તો સ્વસ્થ શરીર, શાંત મન અને એક સુખી પરિવાર છે. ભક્તો, આ હોળીની પવિત્ર જ્વાળા આપણને યાદ અપાવે છે કે દરેક અંધારી રાત પછી ચોક્કસ પ્રકાશ આવે છે, દરેક મુશ્કેલી પછી રાહત મળે છે અને દરેક કઠિન સંઘર્ષ પછી સફળતા સંભવ બને છે. જો આજે તમારા જીવનમાં અનેક પરેશાનીઓ હોય તો જરા પણ નિરાશ ન થશો. આ રાત તમને એક નવો વિશ્વાસ અને નવી આશા આપવા માટે આવી છે. જ્યારે હોળીની અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે મન હી મન એવો દ્રઢ સંકલ્પ કરજો કે હવે મારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધશે, હવે મારી બધી જ મહેનત રંગ લાવશે અને હવે મારા ઘરમાં સુખ સમૃદ્ધિનો કાયમી વાસ થશે. આ જ અટલ વિશ્વાસ ધીરે ધીરે તમારી વાસ્તવિકતામાં બદલાવા લાગશે. ઘણા લોકો પૂરતી જાણકારી ન હોવાને કારણે હોળીની અગ્નિમાં એવી વસ્તુઓ નાખી દે છે જે શાસ્ત્રો મુજબ અત્યંત અશુભ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ હોળીના તહેવારને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. હોળીનો પર્વ માત્ર રંગો અને ઉમંગોનો ઉત્સવ નથી, પરંતુ આ એક આધ્યાત્મિક જાગરણની રાત પણ છે. હોલિકા દહનની રાત્રે દિવ્ય શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો વિનાશ થાય છે. એટલા માટે આ પાવન અગ્નિની સામે કરવામાં આવેલું દરેક કાર્ય ખૂબ સમજી વિચારીને અને પૂરી શ્રદ્ધા સાથે કરવું જોઈએ. હોળીની રાત્રે આ દિવ્ય શક્તિઓની પૂજા આરાધના કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને જીવનની અનેક સમસ્યાઓનું શમન થવા લાગે છે. શાસ્ત્રોમાં આ દિવસને દુઃખ અને તકલીફોમાંથી કાયમી છુટકારો મેળવવા માટે સર્વોત્તમ અવસર માનવામાં આવ્યો છે. નક્ષત્ર વિદ્યામાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે, કારણ કે આ સમયે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ઉર્જાઓ અત્યંત સક્રિય રહે છે. જે વ્યક્તિ સજગ અને શ્રદ્ધાવાન થઈને આ ઉર્જાનો સદુપયોગ કરે છે તેના માટે આ રાત અત્યંત ફળદાયી અને કલ્યાણકારી સિદ્ધ થાય છે. પ્રાચીન કાળથી ઋષિમુનિઓ અને તાંત્રિકો પોતાની સાધના પદ્ધતિ અનુસાર આ રાત્રિમાં વિશેષ અનુષ્ઠાન કરતા આવ્યા છે, કારણ કે માનવામાં આવે છે કે આ સમયે કરવામાં આવેલી સાધના અત્યંત શીઘ્ર ફળ આપે છે. હોળીની રાત્રે જે સાધના કરવામાં આવે છે તે ખૂબ જ પ્રભાવશાળી હોય છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપાયો 100% સફળ થાય છે, તેમાં કોઈ જ શંકા નથી. પરંતુ ભક્તો, જેટલું મહત્વ સાચી વસ્તુ અર્પિત કરવાનું છે તેટલું જ મહત્વ તે વસ્તુઓથી બચવાનું પણ છે જેને અગ્નિમાં ક્યારેય ન નાખવી જોઈએ. ઘણા લોકો અજ્ઞાનતામાં એવી વસ્તુઓ અગ્નિમાં નાખી દે છે જે અશુદ્ધ કે વર્જિત માનવામાં આવી છે અને પછી તેમને અપેક્ષિત ફળ પ્રાપ્ત થતું નથી. તેથી એ જાણવું ખૂબ જ આવશ્યક છે કે કઈ વસ્તુઓ શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુઓને હોલિકાની પવિત્ર અગ્નિથી દૂર રાખવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરવામાં આવતી વસ્તુ હંમેશા પૂર્ણ અને શુદ્ધ હોવી જોઈએ. જો કોઈ અનાજ કે અન્ન અર્પિત કરવામાં આવે તો તે ક્યાંયથી તૂટેલું કે સડેલું ન હોવું જોઈએ, કારણ કે પૂજામાં ક્યારેય પણ અપૂર્ણ કે ખરાબ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ જ રીતે જો નાળિયેર અર્પિત કરવામાં આવે તો તે પૂરેપૂરો સૂકો અને આખું હોવું જોઈએ. પાણીવાળું કે ફોટેલું નાળિયેર અર્પિત કરવું અશુભ માનવામાં આવ્યું છે. પરિવારના તમામ સભ્યોનો સ્પર્શ કરાવીને અર્પણ કરવું એ એકતા અને સામૂહિક મંગળની ભાવનાનું પ્રતીક છે, જેનાથી ઘરના કલેશ શાંત થાય છે અને પરસ્પર મતભેદ ઓછા થાય છે. હોલિકા માતાને મીઠો ભોગ અર્પિત કરવો એ પણ જૂની પરંપરાનો ભાગ રહ્યો છે, કારણ કે મીઠાશ એ જીવનમાં સૌહાર્દ અને સુખનું પ્રતીક છે. નવી ફસલની ડુંડીઓ અગ્નિમાં અર્પિત કરવાનો અર્થ છે કે આપણે પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞ છીએ અને આવનારા વર્ષમાં અન્નની સમૃદ્ધિની કામના કરીએ છીએ. તેનાથી વિપરીત કેટલીક વસ્તુઓ એવી છે જેમને હોલિકાની અગ્નિમાં નાખવી સખત વર્જિત બતાવવામાં આવી છે. હોળીમાં જૂના કપડાં બાળવા અત્યંત અશુભ માનવામાં આવ્યા છે, કારણ કે આ ત્યાગની નહીં પરંતુ અપમાનની ભાવનાનું પ્રતીક સમજવામાં આવે છે. ગંદકી, કચરો કે પ્લાસ્ટિક જેવી વસ્તુઓ અગ્નિમાં નાખવી તે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ અનુચિત નથી, પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. હાનિકારક રસાયણો, પેટ્રોલ કે કેરોસીન જેવી જ્વલનશીલ વસ્તુઓથી અગ્નિ પ્રજ્વલિત કરવી પણ અનુચિત માનવામાં આવ્યું છે, કારણ કે આ પવિત્ર અગ્નિની ગરિમા અને મર્યાદાની વિરુદ્ધ છે. પરંપરાગત રીતે માત્ર સૂકા લાકડા, છાણા અને પ્રાકૃતિક સામગ્રીનો જ પ્રયોગ ઉચિત સમજવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હોલિકા દહન પહેલા શ્રદ્ધાપૂર્વક પરિક્રમા કરી મનની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ અને પોતાના દ્વારા જાણે અજાણે થયેલી ભૂલો માટે ક્ષમા માંગવી જોઈએ. આ ક્ષણ આત્મચિંતનની પણ હોય છે, જ્યાં વ્યક્તિ પોતાની ભીતરની નકારાત્મકતાને ઓળખી તેને અગ્નિને સમર્પિત કરે છે. મહિલાઓને આ દિવસે શાલીનતા અને મર્યાદાનું પાલન કરતા પૂજન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ રાત ઉર્જાઓના મોટા પરિવર્તનની માનવામાં આવે છે. કોઈનું અપમાન કરવું, વિશેષ કરીને સ્ત્રીનું અનાદર કરવો, આ દિવસે અત્યંત અશુભ કહાયું છે, કારણ કે આ ઉત્સવ સન્માન અને સંરક્ષણનું પ્રતીક છે.
માંસ અને મદિરાનું સેવન કરી પવિત્ર અગ્નિની નજીક જવું પણ વર્જિત બતાવવામાં આવ્યું છે. હોળીની રાત્રે ઘરે લાવવામાં આવેલી રાખને અત્યંત શુભ અને રક્ષાત્મક માનવામાં આવી છે. તેને ઘરના ખૂણામાં રાખવી કે પ્રતીક રૂપે કપાળ પર તિલક કરવું તે નકારાત્મકતાથી રક્ષાનો સંકેત માનવામાં આવ્યો છે. પરંતુ આ બધું પૂરી શ્રદ્ધા અને સંયમ સાથે હોવું જોઈએ, ન કે કોઈ અંધવિશ્વાસ કે ભયના કારણે. હોળીના દિવસે સફેદ વસ્તુઓની લેવડદેવડ ન કરવાની પ્રાચીન માન્યતા પણ આ જ ભાવ સાથે જોડાયેલી છે કે આ દિવસે ઉર્જાઓ અત્યંત સક્રિય રહે છે અને બિનજરૂરી લેવડદેવડથી બચવું જોઈએ. 4 રસ્તા કે નિર્જન સ્થળોએ જવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે આવા સ્થળોએ વિવિધ પ્રકારની તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવતી હોય છે અને અજાણતા અશુભ વસ્તુનો સ્પર્શ થવો અનુચિત સમજવામાં આવ્યો છે. સમગ્ર રીતે જોવામાં આવે તો હોલિકા દહનની પવિત્ર અગ્નિ માત્ર બહારના અનુષ્ઠાનનું માધ્યમ નથી, પરંતુ આ આત્મશુદ્ધિ અને શુભ સંકલ્પનો એક મહાન અવસર છે. જે વ્યક્તિ શ્રદ્ધા, મર્યાદા અને વિવેક સાથે આ ઉત્સવને ઉજવે છે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તનની સંભાવના અનેક ગણી વધી જાય છે. તેથી આવશ્યક છે કે આપણે આપણી પરંપરાની મૂળ ભાવનાને સમજીએ અને અજ્ઞાનતામાં કોઈ એવું કાર્ય ના કરીએ જેનાથી આ પાવન પર્વની ગરિમા ઓછી થાય. આ જ આ શિક્ષાપ્રદ સંદેશનો સાર છે કે હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ આંતરિક શુદ્ધિ અને શુભ સંકલ્પનો પર્વ છે અને તેને પૂર્ણ શ્રદ્ધા તથા સતર્કતા સાથે ઉજવવું જોઈએ. ત્યારબાદ બીજા દિવસે આપ સૌએ સાથે મળીને હોળી ચોક્કસપણે રમવી જોઈએ, કારણ કે આ માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ ઊર્જા પરિવર્તનનો પર્વ છે. આ દિવસે જ્યારે તમે પ્રેમ અને સદ્ભાવથી એકબીજાને રંગ લગાવો છો તો માન્યતા છે કે જીવનની નકારાત્મકતા આપોઆપ ધોવાવા લાગે છે અને શરીરમાં નવી સકારાત્મકતાનો સંચાર થાય છે. રંગો પરસ્પરના અંતરને મટાવે છે, મનનો મેલ સાફ કરે છે અને સંબંધોમાં નવી મીઠાશ ઓગાળે છે. તેથી હોળીનો બીજો દિવસ માત્ર આનંદનો નહીં, પરંતુ પરસ્પર સામંજસ્ય અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવ્યો છે. હવે આવો તે વિશેષ સાધના અને ઉપાયોની ચર્ચા કરીએ જેમને આ પાવન અવસર પર અત્યંત પ્રભાવશાળી માનવામાં આવ્યા છે. હોળીની રાત્રે જ્યારે વાતાવરણ આધ્યાત્મિક રીતે અત્યંત સક્રિય હોય છે ત્યારે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચોમુખી દીવો પ્રજ્વલિત કરવો અત્યંત મંગળકારી માનવામાં આવ્યો છે. આ દીવો માત્ર પ્રકાશનું પ્રતીક નથી, પરંતુ ચારે દિશાઓમાં સુરક્ષા અને સમૃદ્ધિના આહ્વાનનો સંકેત છે. દીવો પ્રગટાવીને ઈશ્વર પાસે સુખ, શાંતિ અને ઉન્નતિની પ્રાર્થના કરવામાં આવે છે. માન્યતા છે કે આનાથી જીવનની અદૃશ્ય બાધાઓ શાંત થાય છે અને અટકેલા કાર્યોમાં ગતિ આવવા લાગે છે. જો વ્યાપાર કે નોકરીમાં અડચણ આવી રહી હોય તો હોલિકા દહનની રાત્રિએ ગોમતી ચક્રને શિવલિંગ પર અર્પિત કરવું પણ ખૂબ લાભકારી માનવામાં આવ્યું છે. આ ઉપાય સ્થિરતા અને વૃદ્ધિનું પ્રતીક છે. કહેવાય છે કે પૂરી શ્રદ્ધા અને સંયમ સાથે કરવામાં આવેલો આ સંકલ્પ તમારા વ્યાવસાયિક ઉન્નતિના તમામ બંધ માર્ગો ખોલી શકે છે. અનેક લોકો અનુભવ કરે છે કે આવા પાવન સમયે કરવામાં આવેલા આધ્યાત્મિક સંકલ્પો ધીરે ધીરે જીવનમાં જબરદસ્ત સકારાત્મક પરિવર્તન લાવે છે. લાલ મરચા સાથે જોડાયેલા કેટલાક પરંપરાગત ઉપાયો પણ ખૂબ પ્રચલિત છે, જેમને નકારાત્મક ઉર્જાથી રક્ષાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કે ઇન્ટરવ્યૂ માટે બહાર જવાનું હોય તો ઉંબરા પર લાલ મરચું રાખી સંકલ્પપૂર્વક આગળ વધવું એ આત્મવિશ્વાસનો સંકેત માનવામાં આવે છે. એ જ રીતે શનિવારની રાત્રે જળ અને લાલ મરચાના બીજ સાથે જોડાયેલી ક્રિયાને માનસિક બોજ અને ભયને ત્યાગવાની એક પ્રતિકાત્મક પ્રક્રિયા સમજવામાં આવે છે. સવારે તે જ જળને ઘરની બહાર ત્યાગી દેવું એ વાતનો સંકેત છે કે વ્યક્તિ પોતાની બધી જ નકારાત્મકતાને પાછળ છોડી રહ્યો છે અને નવા દ્રષ્ટિકોણ સાથે જીવનમાં આગળ વધી રહ્યો છે. આ મનોવૈજ્ઞાનિક રીતે પણ વ્યક્તિને હળવો અને સકારાત્મક બનાવે છે. ધન સંબંધી ચિંતાથી ગ્રસ્ત વ્યક્તિ જો શ્રદ્ધાથી લાલ મરચાને સ્વચ્છ કપડામાં બાંધીને પોતાના ધન સ્થાન પર એટલે કે તિજોરીમાં રાખે છે તો આ એક પ્રકારનો સંકલ્પ હોય છે કે હવે મારા ઘરમાં સ્થિરતા અને સમૃદ્ધિ બની રહે. એ જ રીતે જો કોઈને ગુપ્ત વિરોધીઓ કે નકારાત્મક પ્રભાવનો ભય હોય તો સરસવ, મીઠું અને લાલ મરચા સાથે જોડાયેલી ક્રિયાને પ્રતિકાત્મક સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે. આ વિશ્વાસ વ્યક્તિની અંદર આત્મબળ જગાડે છે અને નકામા ભયને ઓછો કરે છે. સ્વાસ્થ્યના સંદર્ભમાં પણ લાલ મરચા સાથે જોડાયેલા આ કેટલાક પરંપરાગત ઉપાયો બતાવવામાં આવે છે, જેમને નકારાત્મક ઉર્જા હટાવવાની પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. રોગીની નજીક પ્રતિકાત્મક રીતે રાખવામાં આવેલી વસ્તુઓને સમયે સમયે બદલવી એ વાતનો સંકેત છે કે રોગ અને નકારાત્મકતાને હટાવી આપણે નવી ઊર્જાનું સ્વાગત કરી રહ્યા છીએ. એ જ રીતે હોલિકાની અગ્નિની રાખને શ્રદ્ધાથી ઘરે લાવી સુરક્ષિત સ્થાન પર રાખવી એ શુદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવ્યું છે. સરસવના તેલનો દીવો પ્રગટાવવો એ ઘરમાં સાત્વિક વાતાવરણ બનાવી રાખવાનો સંકેત છે.
જ્યોતિષીય દ્રષ્ટિએ પણ હોળીનો પર્વ વિશેષ મહત્વ રાખે છે, કારણ કે આ ફાગણ પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. જ્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે ત્યારે કેટલીક રાશિઓ માટે સમય અત્યંત અનુકૂળ માનવામાં આવે છે. મેષ રાશિવાળાઓ માટે આ સમય નવા કાર્યોની શરૂઆતનો સંકેત આપી શકે છે. શરત એટલી કે તેઓ સંયમ અને સાવધાની જાળવી રાખે. વૃષભ રાશિવાળાઓને અટકેલા કાર્યોમાં ગતિ મળી શકે છે અને ગૃહસ્થ જીવનમાં સંતુલન આવવાની સંભાવના રહે છે. મિથુન રાશિવાળાઓ માટે આ સમય સંબંધોમાં મધુરતા અને અવસરોમાં વિસ્તારનો સંકેત આપી શકે છે, વિશેષ કરીને જો તેઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને સકારાત્મક વિચાર અપનાવે. કર્ક રાશિવાળાઓને આ સમયે આવેશથી બચીને નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ભાવનાત્મક ઉતાર ચઢાવ સંભવિત હોઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આ સમય સહયોગ અને ઉન્નતિનો સંકેત આપે છે, જો તેઓ સંયમ અને ધીરજ જાળવી રાખે. કુંભ રાશિવાળાઓ માટે વિશેષ સતર્કતા અને સાત્વિક આચરણ આવશ્યક માનવામાં આવ્યું છે, જેથી ગ્રહોની સ્થિતિનો સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થઈ શકે. આવા સમયે દાન, જપ અને સંયમને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે આ મનને સ્થિર કરે છે અને આધ્યાત્મિક સંતુલન પ્રદાન કરે છે. કેટલીક પરંપરાઓમાં હોલિકાની રાખને કપાળ પર લગાવવી કે પૂજાના સ્થળે સુરક્ષિત રાખવી તેને શુભ માનવામાં આવ્યું છે. તેને જીવનની મુશ્કેલીઓને પાછળ છોડવા અને નવી શરૂઆતનું પ્રતીક સમજવામાં આવે છે. એ જ રીતે ગૌ સેવા, સંયમિત આહાર અને સાત્વિક વ્યવહારને પણ વિશેષ ફળદાયી માનવામાં આવ્યા છે. આ બધું માત્ર બહારની ક્રિયાઓ નથી, પરંતુ ભીતરના સંકલ્પને દ્રઢ કરવાના સાધનો છે. હોળીનો સંદેશ એ જ છે કે ભીતરની બુરાઈઓને ત્યાગીને પ્રકાશ અને પ્રેમને અપનાવવામાં આવે. ભલે તે દીવો પ્રગટાવવો હોય, દાન કરવો હોય, જપ કરવો હોય કે પરિવાર સાથે રંગ રમવો હોય, દરેક ક્રિયાનો મૂળ ઉદ્દેશ્ય મનને શુદ્ધ કરવાનો અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવાનો છે. જ્યારે વ્યક્તિ શ્રદ્ધા, સંયમ અને વિશ્વાસ સાથે આ પરંપરાઓને નિભાવે છે તો તેના જીવનમાં આત્મબળ, આશા અને ઉત્સાહનો સંચાર થાય છે. આ જ આ પાવન પર્વનો સાર છે કે નકારાત્મકતાને અગ્નિમાં સમર્પિત કરી નવી ઊર્જા અને સમૃદ્ધિ સાથે જીવન તરફ આગળ વધવામાં આવે. ભક્તો, આગામી 3 માર્ચે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ ભારતમાં લાગવા જઈ રહ્યું છે, જેને સ્પષ્ટ રીતે જોઈ શકાશે. ભક્તો, સાવધાન થઈ જાઓ, કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ મામૂલી ચંદ્રગ્રહણ નહીં હોય. ફાગણ પૂર્ણિમાની એ જ રાત, જ્યારે ચારે બાજુ હોળીની અગ્નિ સળગી રહી હશે, લોકો બુરાઈ પર અચ્છાઈના વિજયનો ઉત્સવ ઉજવી રહ્યા હશે અને વાતાવરણમાં ભક્તિ, ઉલ્લાસ અને રંગોની સુગંધ ફેલાયેલી હશે, એ જ સમયે આકાશમાં એક અદ્ભુત પરિવર્તન દેખાશે. ચંદ્ર પોતાની સામાન્ય શીતળ ચાંદની છોડીને લાલાશ પડતી છાયામાં ઢંકાયેલો દેખાશે અને એવું પ્રતીત થશે માનો પ્રકૃતિ પોતે કોઈ મોટો સંકેત આપી રહી હોય. એક બાજુ ઢોલ નગારાનો ગુંજારવ અને ગુલાલની ઉડતી છોડો હશે, બીજી બાજુ આકાશમાં ઘેરાતી શાંતિ અને રહસ્યમય વાતાવરણ આ જ આ વખતની હોળીને વિશેષ બનાવી રહ્યું છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના નથી, પરંતુ ભાગ્ય પરિવર્તનનો સમય માનવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગ્રહણના પ્રભાવથી 6 રાશિઓનું ભાગ્ય અચાનક પલટો લેવાનું છે. તેમના જીવનમાં એવા અવસરો બની શકે છે જેમની તેમણે લાંબા સમયથી કલ્પના કરી હતી. અટકેલા રસ્તાઓ ખુલી શકે છે અને બંધ કિસ્મતના દ્વાર ખુલવાના સંકેતો મળી શકે છે. બીજી તરફ 4 રાશિઓ માટે આ સમય વિશેષ સાવધાનીનો બતાવવામાં આવી રહ્યો છે, કારણ કે નાની એવી બેદરકારી પણ મોટી પરેશાનીનું કારણ બની શકે છે અને જીવનની પરીક્ષા લેનારો તબક્કો સામે આવી શકે છે. તેથી આવનારા સમયમાં કઈ રાશિઓ ઉન્નતિ તરફ વધશે અને કોણે ધીરજ તથા સતર્કતા રાખવી પડશે એ જાણવું અત્યંત આવશ્યક માનવામાં આવી રહ્યું છે. માન્યતા છે કે ગ્રહણકાળમાં વાતાવરણની સૂક્ષ્મ ઊર્જા બદલાય છે અને મન વધુ સંવેદનશીલ બની જાય છે. આ જ કારણે ઘણા લોકો કોઈ કારણ વગર બેચેની કે થાક અનુભવે છે અને પશુ પક્ષીઓનો વ્યવહાર પણ અલગ દેખાઈ શકે છે. વિશેષ રૂપે ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોને આ સમયે વધારાની સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે અને બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવા કહેવામાં આવે છે. આ અવસર ભયનો નથી, પરંતુ સજગતાનો છે, કારણ કે દરેક ગ્રહણ આપણને આપણા ભીતર ઝાંકવા અને આપણા કર્મો સુધારવાનો સંકેત આપે છે.
આ વખતની હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ ચેતનાનો સંદેશ પણ લઈને આવી રહી છે, જ્યાં ધરતી પર રંગો વરસશે અને ઉપર આકાશ પોતાનું અદ્ભુત રૂપ બતાવીને આપણને પ્રકૃતિના ઊંડા અને રહસ્યમય સંબંધનો અનુભવ કરાવશે. વર્ષ 2026ની હોળી પર એક બહુ જ દુર્લભ અને મોટો ખગોળીય સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે ફાગણ પૂર્ણિમા એટલે કે હોળીના દિવસે 3 માર્ચ 2026ના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવાનું છે. હમણાં જ તાજેતરમાં 17 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પછી સૂર્યગ્રહણનો પ્રભાવ જોવા મળ્યો હતો અને હવે ઠીક 15 દિવસ પછી આ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. 15 દિવસની અંદર 2 મોટા ખગોળીય ગ્રહણો પડવા તે સમગ્ર દુનિયાના વાતાવરણ, શેરબજાર અને આપણી કુંડળી પર ઊંડો પ્રભાવ પાડનારા છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ અદ્ભુત સંયોગની વચ્ચે કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર અપાર ધન અને સુખ સમૃદ્ધિનો વરસાદ થવાનો છે. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો ગ્રહણના પ્રભાવથી કેટલીક ભાગ્યશાળી રાશિઓનું સૂતેલું ભાગ્ય ચમકવાનું છે અને તેઓ આર્થિક રીતે અત્યંત મજબૂત થવાના છે. હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ પૂર્ણિમાની શરૂઆત 2 માર્ચની સાંજથી થઈને 3 માર્ચની સાંજ સુધી રહેશે, કારણ કે 3 માર્ચની સાંજે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે અને શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કે હોલિકા દહન કરવું વર્જિત માનવામાં આવ્યું છે. તેથી આ વખતે હોલિકા દહન 2 માર્ચ 2026ની રાત્રે કરવામાં આવશે. 2 માર્ચની સાંજે ભદ્રાકાળ પણ રહેશે અને ભદ્રામાં અગ્નિ પ્રજ્વલિત કરવી અશુભ હોઈ શકે છે. તેથી હોલિકા દહનનું સૌથી શુદ્ધ અને શુભ મુહૂર્ત 2 માર્ચની મોડી રાત્રે એટલે કે 3 માર્ચની શરૂઆતમાં રાત્રે 12:50થી લઈને 2 વાગ્યા સુધી રહેશે. આ એ જ સમય છે જ્યારે ભદ્રા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હશે. આ શુભ મુહૂર્તમાં હોલિકા દહન કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ બળીને રાખ થઈ જાય છે અને સકારાત્મકતાનો પ્રવેશ થાય છે. ભારતમાં આ એક ગ્રસ્તોદય ચંદ્રગ્રહણના રૂપમાં નજર આવશે, જેનો અર્થ છે કે જ્યારે ચંદ્ર ઉગશે ત્યારે તે પહેલાથી જ ગ્રહણના સાયામાં હશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 3 માર્ચે બપોર પછીથી શરૂ થશે, પરંતુ ભારતમાં આનો પ્રભાવ સાંજે ચંદ્રોદયની સાથે શરૂ થશે. દેશના વિવિધ શહેરોમાં સાંજે લગભગ 6:20ની આસપાસ જ્યારે ચાંદ નીકળશે ત્યારે ગ્રહણ લાગી ગયું હશે અને તે સાંજે 6:47 વાગે સમાપ્ત થઈ જશે. ભલે આ ગ્રહણ થોડા સમય માટે દેખાય, પરંતુ શાસ્ત્રો અનુસાર આનો સૂતકકાળ પૂરી રીતે માન્ય રહેશે. ચંદ્રગ્રહણનો સૂતક 9 કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે. તેથી 3 માર્ચે સવારે 9:28થી સૂતકકાળના નિયમો લાગુ થઈ જશે, જે સાંજે 6:47 ગ્રહણની સમાપ્તિ સુધી ચાલશે. સૂતકકાળ અને ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઘણો વધી જાય છે. તેથી આ દરમિયાન કેટલીક વિશેષ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. આ સમયગાળામાં પૂજાપાઠ પૂરી રીતે વર્જિત રહે છે. તેથી સવારે 9:30 વાગ્યા પહેલાં જ ઘરના મંદિરમાં પૂજા કરી લો અને ત્યારબાદ કપાટ બંધ કરી દો કે પડદો નાખી દો. સૂતક લાગતા પહેલાં જ ખાવા પીવાની બધી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં અને પારીના માટલામાં તુલસીના પાન કે કુશ નાખી દો, જેથી ગ્રહણના હાનિકારક કિરણો ભોજનને દૂષિત ન કરી શકે. આ દરમિયાન સોય, કાતર કે છરી જેવી અણીદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણકાળમાં ઘરની અંદર જ રહેવું જોઈએ, જેથી ગ્રહણનો પ્રકાશ તેમના પર બિલકુલ ન પડે. તેઓ ઈચ્છે તો પોતાના પેટ પર ગેરું કે ગાયના છાણનો લેપ લગાવી શકે છે અને મન હી મન ભગવાનના મંત્રોનો જાપ કરી શકે છે. ગ્રહણ અને સૂતકકાળને કારણે આ વખતે રંગોવાળી હોળી રમવાના દિવસમાં પણ એક મોટો ફેરફાર થયો છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણનો દિવસ જપ, તપ અને સંયમનો હોય છે, ન કે શોર બકોર અને ધમાલનો. તેથી 3 માર્ચે સૂતક અને ગ્રહણ હોવાને કારણે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટી 4 માર્ચ 2026 બુધવારના દિવસે રમવામાં આવશે. 4 માર્ચની સવાર સુધી ગ્રહણનો સાયો પૂરી રીતે સમાપ્ત થઈ ગયો હશે અને ચૈત્ર માસની પ્રતિપદા તિથિની સાથે આ હિન્દુ નવવર્ષની પહેલી શુદ્ધ સવાર હશે. આ દિવસે વાતાવરણ પૂરી રીતે સકારાત્મક હશે. એટલા માટે તમે પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે રંગોવાળી હોળી રમી શકો છો. આ ચંદ્રગ્રહણ મુખ્ય રૂપે સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં લાગી રહ્યું છે. તેથી સિંહ, કુંભ અને વૃશ્ચિક રાશિવાળાઓએ થોડું સતર્ક રહેવાની આવશ્યકતા છે.
જો કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આ દરમિયાન ઓમ નમઃ શિવાય કે પોતાના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો તમારા માટે વિશેષ ફળદાયી થશે. આર્થિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ ગ્રહણ ઘણી રાશિઓ માટે ભાગ્યના નવા દરવાજા ખોલનારું છે. સિંહ રાશિવાળાઓને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે, અટકેલા પૈસા પાછા મળી શકે છે અને નોકરીમાં મોટો ઇન્ક્રીમેન્ટ મળવાના યોગ છે. ધનુ રાશિના જાતકોની આવકમાં જબરજસ્ત વૃદ્ધિ થશે. શેર બજાર, ઓનલાઈન બિઝનેસ કે પ્રોપર્ટીથી મોટો લાભ મળવાની પૂરી સંભાવના છે. મકર રાશિવાળાઓ માટે કરિયરના ક્ષેત્રમાં આ ગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય. નવી નોકરી અને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભારે ધનલાભ થશે. વૃષભ રાશિવાળાઓનું કોઈ જૂનું દેવું ચૂકવાશે અને પારિવારિક સહયોગથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કુલ મિલાવીને જે લોકોએ ઈમાનદારીથી મહેનત કરી છે એમના માટે આ સમય કરોડપતિ બનવા કે અપાર ધન સંપદા પ્રાપ્ત કરવાના મજબૂત યોગ બનાવી રહ્યો છે. ગ્રહણના મોક્ષકાળ પછી એટલે કે 3 માર્ચની સાંજે 6:47 પછી કેટલાક નિયમોનું પાલન કરવું જીવનમાં બહુ ફળદાયી માનવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થતાં જ તરત જ સ્નાન કરો અને નાહવાના પાણીમાં થોડું ગંગાજળ ચોક્કસ ભેળવો. પહેરેલા કપડાને ફરીથી ન પહેરો અને તેમને સારી રીતે ધોઈ લો. આખા ઘરમાં અને મુખ્ય દ્વારની સાથે સાથે મંદિરમાં ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરો. ગ્રહણ પછી સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ કે ચાંદીનું દાન કરવું તમારી કુંડળીમાંથી ચંદ્રદોષને હંમેશા માટે શાંત કરી દે છે. આ પ્રકારે સાચા નિયમો અને સંયમ સાથે જો આ ગ્રહણકાળ વિતાવવામાં આવે તો આ કોઈ સંકટ નહીં પરંતુ તમારા જીવનમાં અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવનારો એક શ્રેષ્ઠ અવસર સાબિત થશે. શાસ્ત્રોમાં ચંદ્રને મનનો કારક કહેવામાં આવ્યો છે અને જ્યારે મનના કારક પર છાયા પડે છે ત્યારે જીવનમાં ભ્રમ, માનસિક તણાવ અને ઘરેલું કલેશ વધવા લાગે છે. બનેલું કામ અટકી જાય છે, ઘરમાં કારણ વગર અશાંતિ વધવા લાગે છે અને પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. પરંતુ આ જ એ સમય છે જ્યારે છુપાયેલો અવસર પણ જન્મ લે છે. આપણા મુનિઓએ ગ્રહણ અને પૂર્ણિમાની રાતને ભયનો સમય નહીં પરંતુ સિદ્ધિ અને સાધનાનો સમય બતાવ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યારે ચંદ્રગ્રહણ અને પૂર્ણિમાનો સંયોગ હોય ત્યારે સેવા અને દાનનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. વિશેષ રૂપે ગૌસેવાને આ કાળમાં અત્યંત ફળદાયી માનવામાં આવી છે કારણ કે ગૌમાતાને સમસ્ત દેવત્વનો આધાર કહેવામાં આવ્યો છે. ગ્રહણ દરમિયાન વાતાવરણમાં જે નકારાત્મકતા અને ભારેપણું ફેલાય છે તેને સંતુલિત કરવાનો એક સરળ માર્ગ છે કરુણા અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલી સેવા. આ જ કારણ છે કે ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણ જેવા ગ્રંથોમાં ગ્રહણકાળ અને પૂર્ણિમાના પર્વ પર કરવામાં આવેલા દાનને કરોડો ગણું ફળદાયી બતાવવામાં આવ્યું છે. પરંતુ સાવધાન, આ ઉપાય માત્ર કોઈને બતાવવા માટે નથી. આ મૌન અને નિયમનું સાધન છે. ગ્રહણ લાગ્યા પછીનો સમય અને પૂર્ણિમાની રાતનો સમય અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. વહાલા ભક્તો, હોળી અને ચંદ્રગ્રહણના આ અનોખા સંગમ વિશેની ચર્ચાને આગળ વધારતા આજે આપણે કેટલીક એવી ગૂઢ વાતો જાણીશું જે ભાગ્યે જ કોઈ તમને કહેશે. ભક્તો, હોલિકા દહનની અગ્નિમાં જ્યારે તમે 1 રૂપિયાનો સિક્કો અર્પણ કરો છો ત્યારે તે માત્ર ધાતુનો ટુકડો નથી રહેતો પણ તે તમારા મનોબળ અને તમારી આર્થિક ઉન્નતિનો સંકલ્પ બની જાય છે. શાસ્ત્રોમાં એવું મનાય છે કે ગ્રહણના સૂતક કાળમાં આપણી આસપાસની પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ બની જાય છે. આ સમયે વાતાવરણમાં રહેલા રજ અને તમગુણો વધી જાય છે જેના કારણે માનવીના મન પર પણ તેની ઊંડી અસર પડે છે. ઘણા ભક્તો પૂછે છે કે શું ગ્રહણના દિવસે ભોજન કરવું જોઈએ? પ્રાચીન વિજ્ઞાન અને જ્યોતિષ કહે છે કે ગ્રહણના કિરણો પૃથ્વી પર રહેલા અન્ન અને જળની શક્તિને ક્ષીણ કરી નાખે છે. એટલા માટે જ આપણે ત્યાં ગ્રહણ વખતે ભોજન ન કરવાની અને તેમાં તુલસીના પાન નાખવાની પરંપરા છે. તુલસીમાં વિદ્યુત ચુંબકીય ઊર્જા રોકવાની અદ્ભુત શક્તિ હોય છે જે ખોરાકને શુદ્ધ રાખે છે. ભક્તો, આ વર્ષની હોળી એટલે પણ ખાસ છે કારણ કે તે શનિ અને રાહુના વિશેષ નક્ષત્ર પ્રભાવ હેઠળ આવી રહી છે. જે લોકોના જીવનમાં શનિની પનોતી કે રાહુના દોષને કારણે પ્રગતિ અટકી ગઈ હોય તેમના માટે આ રાત વરદાન સમાન છે. હોળીની રાખ વિશે જો વાત કરીએ તો તે રાખ માત્ર રાખ નથી પણ તેમાં અગ્નિદેવના આશીર્વાદ અને તે સમયની ગ્રહ નક્ષત્રોની ઊર્જા સમાયેલી હોય છે. જો આ રાખને થોડી માત્રામાં લઈને તમારા ગલ્લામાં કે તિજોરીમાં લાલ કપડામાં બાંધીને રાખવામાં આવે તો તે આખા
આખા વર્ષ દરમિયાન નકારાત્મક શક્તિઓને તમારા ધનથી દૂર રાખે છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી રહેતી. તો આવા ભક્તો માટે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે પવિત્ર અગ્નિમાં થોડા કાળા તલ અને જવ અર્પણ કરવાથી પિતૃદોષમાં પણ રાહત મળે છે અને ઘરમાં શાંતિ સ્થપાય છે. ચંદ્રગ્રહણના આ રહસ્યમય સમયમાં મંત્રજાપનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યારે ચંદ્ર પર છાયા પડે છે ત્યારે મનુષ્યનું મન વિચલિત થઈ શકે છે, નકારાત્મક વિચારો આવી શકે છે અથવા જૂના ભય ફરી જાગૃત થઈ શકે છે. આ સમયે જો તમે માત્ર ઓમ નમઃ શિવાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો તો તે મંત્રની શક્તિ સામાન્ય દિવસો કરતાં 1000 ગણી વધી જાય છે. આને સિદ્ધિકાળ કહેવામાં આવે છે. આ સમયે કરેલી કોઈ પણ સાધના તમને માનસિક રોગો અને ટેન્શનમાંથી મુક્તિ અપાવી શકે છે. વિશેષ કરીને જે ભક્તોને દેવામાંથી મુક્તિ જોઈતી હોય તેમણે ગ્રહણના મોક્ષકાળ પછી એટલે કે ગ્રહણ પૂરું થયા પછી ગરીબોને સફેદ વસ્તુ જેવી કે ખાંડ, દૂધ કે દહીંનું દાન કરવું જોઈએ. સફેદ વસ્તુ ચંદ્રનું પ્રતીક છે અને તેનું દાન કરવાથી કુંડળીમાં રહેલો ચંદ્ર મજબૂત બને છે, જે સીધી રીતે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવે છે. વધારે એક મહત્વની વાત એ છે કે હોળીના દિવસે ઘરના આંગણે કે ઉંબરા પર ગાયના છાણથી લીંપણ કરી અથવા સાથીઓ પૂરીને લક્ષ્મીજીનું સ્વાગત કરવું જોઈએ. આ પવિત્ર દિવસે જે ઘરમાં ગાળાગાળી, ઝઘડા કે અશાંતિ હોય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય સ્થિર નથી રહેતા. એટલે જ હોળીનો બીજો દિવસ એટલે કે ધૂળેટી એ માત્ર રંગોનો ઉત્સવ નથી પણ દુશ્મની ભૂલીને મિત્રતાનો હાથ લંબાવવાનો દિવસ છે. જ્યારે તમે કોઈને પ્રેમથી અબીલ ગુલાલ લગાવો છો ત્યારે તમારા આભા મંડળમાંથી ક્રોધ અને નકારાત્મકતા દૂર થાય છે. આ વર્ષે 2026માં ગ્રહણ અને હોળીનો આ સંગમ આપણને એ જ શીખવે છે કે કુદરત ગમે તેટલા ફેરફાર કરે પણ જો મનુષ્ય પોતાની શ્રદ્ધા અને સંયમ જાળવી રાખે તો તે કોઈ પણ મુસીબતમાંથી બહાર નીકળી શકે છે. ચંદ્રગ્રહણના સમયે પશુ પક્ષીઓની સેવા કરવાનું પણ વિશેષ મહત્વ છે. જો તમે ગ્રહણકાળ દરમિયાન મૂંગા પ્રાણીઓને ભોજન કરાવો છો અથવા ગાયને ઘાસ નાખો છો તો તમારા કુટુંબ પર આવનારી મોટી આફતો ટળી જાય છે. યાદ રાખજો ભક્તો, ઈશ્વર તમારી પાસે મોંઘી પૂજા નથી માંગતા. તેઓ માત્ર તમારી શુદ્ધ ભાવના અને જરૂરિયાતમંદો પ્રત્યેની તમારી કરુણા જુએ છે. આ હોળીની રાત્રે જ્યારે તમે અગ્નિદેવની પૂજા કરો ત્યારે માત્ર તમારા માટે જ નહીં પણ આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરજો, કારણ કે પરોપકારની ભાવનાથી કરેલી પ્રાર્થના સૌથી વહેલી ફળ આપે છે. આ પવિત્ર તહેવાર તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય તેવી જ દ્વારકાધીશ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના. વહાલા ભક્તો, હોળી અને આ સદીના સૌથી મોટા ચંદ્રગ્રહણના આ રહસ્યમય પ્રવાહમાં આજે આપણે વધુ ઊંડાણપૂર્વક એ વાતો જાણીશું જે તમારા જીવનના બંધ ભાગ્યના તાળા ખોલી શકે છે. ભક્તો, શાસ્ત્રોમાં હોળીની રાતને કાળ રાત્રિ સમાન ગણવામાં આવી છે. આ એવી રાત છે જ્યારે તમે કરેલી નાની એવી ભૂલ પણ ભારે પડી શકે છે અને નાનકડો સાચો ઉપાય તમને રાજા બનાવી શકે છે. હોળીની અગ્નિમાં જ્યારે તમે તમારી સમસ્યાઓ હોમો છો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારા મનમાં તે વ્યક્તિ પ્રત્યે કોઈ દ્વેષ ન હોવો જોઈએ જેણે તમારું ખરાબ કર્યું છે, કારણ કે અગ્નિદેવ શુદ્ધતાના પ્રતીક છે અને જો તમે શુદ્ધ હૃદયથી પ્રાર્થના કરશો તો જ તમારી મનોકામના ઈશ્વર સુધી પહોંચશે. ઘણા ભક્તોના મનમાં એ પ્રશ્ન હોય છે કે શું ચંદ્રગ્રહણ દરમિયાન આપણે હોળીની પૂજા કરી શકીએ? ભક્તો, વર્ષ 2026માં ગ્રહણ 3 માર્ચની સાંજે લાગવાનું છે, જ્યારે હોલિકા દહન 2 માર્ચની મોડી રાતે થઈ જશે. એટલે કે અગ્નિદેવના આશીર્વાદ તો આપણને મળી જ જશે પણ 3 માર્ચનો આખો દિવસ ગ્રહણના સૂતકનો હોવાથી તે દિવસે તમારે વધુ સાવધ રહેવું પડશે. સૂતક કાળમાં બ્રહ્માંડની ઊર્જા અત્યંત પ્રચંડ હોય છે. આ સમયે જે સ્ત્રીઓ ગર્ભવતી છે તેમણે ખાસ કરીને તે દિવસે કોઈ પણ ધારદાર વસ્તુ જેવી કે ચપ્પુ, સોય કે કાતરનો ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે ગ્રહણની નકારાત્મક અસરો ગર્ભમાં રહેલા બાળકના માનસ પર પડી શકે છે. આ સમયે ગેરુ અથવા ગાયના છાણનો લેપ પેટ પર લગાવવો તે રક્ષણ પૂરું પાડે છે તેમ ગઢડા અને જૂના શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. ભક્તો, આ ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં લાગી રહ્યું છે, જે સૂર્યની રાશિ છે. સૂર્ય એ આત્મવિશ્વાસ અને સત્તાનો કારક છે, જ્યારે ચંદ્ર મનનો કારક છે. આથી આ ગ્રહણ દરમિયાન લોકોના મનમાં માનસિક દ્વિધા કે ડર પેદા થઈ શકે છે. જે ભક્તોને એવું લાગે છે કે તેમના પર કોઈએ મેલી વિદ્યા કે નજર દોષ કર્યો છે તેમના માટે હોળીની રાખ એટલે કે ભસ્મ અજોડ ઔષધિ છે. હોળીના બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા હોળીની ઠંડી થયેલી રાખ લાવીને તેમાં થોડું સિંદૂર ઉમેરીને ઘરના મુખ્ય દ્વાર પર ઓમ અથવા સ્વાસ્તિક બનાવવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ પ્રવેશ કરી શકતી નથી.
આ રાખ તમારા ઘરને એક મજબૂત સુરક્ષા કવચ પ્રદાન કરે છે. ધન પ્રાપ્તિ માટે એક અચૂક માર્ગ એ છે કે હોળીની રાત્રે જ્યારે અગ્નિ પ્રજ્વલિત હોય ત્યારે તેમાં થોડી પીળી સરસવ અને લવિંગનું જોડું અર્પણ કરો. આ ઉપાય તમારા અટકેલા નાણાં પાછા મેળવવામાં મદદરૂપ થશે. જે વેપારી ભક્તોને ધંધામાં મંદી નડતી હોય તેમણે ગ્રહણના મોક્ષકાળ પછી ગાયને લીલું ઘાસ અને ગોળ ખવડાવવો જોઈએ. ગૌમાતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે અને ગ્રહણ બાદ તેમની સેવા કરવાથી બધા જ ગ્રહદોષોનું શમન થાય છે. ગ્રહણની આ રાત તપસ્યાની રાત છે. જો તમે આખી રાત જાગી શકતા હો તો માત્ર માળા ફેરવવાથી કે ભગવાનના ભજનો ગાવાથી તમારા પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને તમને આશીર્વાદ આપે છે. એક બીજી ખાસ વાત, હોળીના દિવસે ઘરના કચરાને કે ગંદકીને અગ્નિમાં ન નાખતા. હોળી એ કચરો બાળવા માટે નથી પણ કુવિચારો બાળવા માટે છે. જે ઘરમાં હોળીના દિવસે દીવો અને અગરબત્તીથી સુગંધિત વાતાવરણ રાખવામાં આવે છે ત્યાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ કાયમ રહે છે. આ 2026ની હોળી એ પરિવર્તનની હોળી છે. ગ્રહણના સાયામાં પણ જો તમે તમારી શ્રદ્ધાનો દીવો પ્રજ્વલિત રાખશો તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી શકશે નહીં. યાદ રાખજો ભક્તો, અંધકાર ગમે તેટલો ગહેરો હોય પણ સૂર્યોદય થતાં જ તે અદૃશ્ય થઈ જાય છે. તેવી જ રીતે આ કપરો સમય પણ પસાર થઈ જશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને વિજયનો નવો આયુધ આવશે. વહાલા ભક્તો, હોળી અને સદીના આ સૌથી ભયાનક ગણાતા ચંદ્રગ્રહણની ચર્ચામાં આજે આપણે એવા રહસ્યો જાણીશું જે તમારી આવનારી પેઢીઓનું નસીબ પણ બદલી શકે છે. ભક્તો, શાસ્ત્રોમાં હોળીની રાખને વિભૂતિ સમાન પવિત્ર ગણવામાં આવી છે. તમે જોયું હશે કે ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે, જેનો અર્થ છે કે અંતે બધું જ પરમાત્મામાં વિલીન થવાનું છે. હોળીની રાત્રે જ્યારે તમે અગ્નિદેવની પૂજા કરો છો ત્યારે તે અગ્નિમાંથી નીકળતી ઊર્જા તમારા શરીરના 7 ચક્રોને શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. જે ભક્તોને લાંબા સમયથી સંતાન સુખ નથી મળતું અથવા જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે અગ્નિમાં થોડી હળદરની ગાંઠ અને સૂકું નાળિયેર અર્પણ કરવું જોઈએ. આ નાનકડો ઉપાય તમારા જીવનના માંગલિક દોષોને શાંત કરવામાં અદ્ભુત રીતે કામ કરે છે. વર્ષ 2026નું આ ચંદ્રગ્રહણ 3 માર્ચની સાંજે જ્યારે પૂર્ણિમાની તિથિ સમાપ્ત થવા પર હશે ત્યારે લાગશે. ભક્તો, ગ્રહણના સમયે જે બ્લડ મૂન એટલે કે રક્ત સમાન લાલ ચંદ્ર દેખાશે તે જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત પ્રચંડ માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં એવી તરંગો પેદા થાય છે જે સીધી રીતે આપણા લોહીના દબાણ અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. એટલે જ આ સમયે ક્રોધ કરવાથી બચજો. જો આ સમયે ઘરમાં ઝઘડો થાય તો તેની અસર આવનારા 6 મહિના સુધી તમારા પરિવાર પર રહી શકે છે. આ ગ્રહણ કાળમાં મૌન રહેવું એ સૌથી મોટી સાધના છે. જે લોકો વારંવાર બીમાર પડે છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમણે ગ્રહણ પૂર્ણ થયા બાદ મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ધન પ્રાપ્તિ માટે હોળીની રાખનો એક બીજો ગુપ્ત પ્રયોગ પણ જાણી લો. હોળીના દહન બાદ જ્યારે અગ્નિ શાંત થઈ જાય ત્યારે તે રાખને ઘરે લાવીને એક સફેદ સૂતરાવ કપડામાં બાંધીને તેને તમારા ઘરના રસોડામાં રાખજો. શાસ્ત્રો કહે છે કે રસોડું એ માતા અન્નપૂર્ણાનું સ્થાન છે અને હોળીની રાખ ત્યાં રાખવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી રહેતી અને ગરીબી ઉંમરો ઓળંગીને અંદર આવી શકતી નથી. આ ઉપરાંત જો કોઈનું કામ લાંબા સમયથી કોર્ટ કચેરીમાં અટકેલું હોય અથવા શત્રુઓ હેરાન કરતા હોય તો હોળીની રાત્રે પવિત્ર અગ્નિની રાખથી પોતાના કપાળ પર તિલક કરવાથી આત્મબળ વધે છે અને વિજયના યોગ બને છે. ભક્તો, આ વર્ષે ચંદ્રગ્રહણના સાયામાં હોળી ઉજવવાનો અર્થ એ છે કે કુદરત આપણને આપણી આંતરિક શક્તિ જગાડવા માટે કહી રહી છે. 3 માર્ચના રોજ જ્યારે સૂતક ચાલતું હોય ત્યારે કોઈ પણ નવું રોકાણ કે સોના ચાંદીની ખરીદી ન કરવી જોઈએ. આ સમયે દાન કરવાનું મહત્વ સોના કરતાં પણ વધુ કિંમતી છે. ગ્રહણ બાદ ગરીબ કન્યાઓને ભોજન કરાવવું અથવા તેમને સફેદ વસ્ત્રોનું દાન કરવું એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સચોટ માર્ગ છે. યાદ રાખજો, હોળી એ માત્ર અગ્નિ પ્રગટાવવાનો ઉત્સવ નથી પણ આપણા ભીતર રહેલા અહંકાર, લોભ અને લાલચને બાળીને ભસ્મ કરવાનો દિવસ છે. જે ભક્ત આ રાત્રે ઈશ્વરને શરણે જાય છે તેને દુનિયાની કોઈ પણ ગ્રહદશા નડી શકતી નથી.
પરમાત્મા હંમેશા આપણી સાથે જ છે, બસ આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ. આ હોળી તમારા જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ અને અખૂટ સમૃદ્ધિ લઈને આવે તેવી જ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. વહાલા ભક્તો, હોળી અને આ સદીના સૌથી ભયાનક ગણાતા ચંદ્રગ્રહણની ચર્ચામાં આજે આપણે એવા રહસ્યો જાણીશું જે તમારી આવનારી પેઢીઓનું નસીબ પણ બદલી શકે છે. ભક્તો, શાસ્ત્રોમાં હોળીની રાખને વિભૂતિ સમાન પવિત્ર ગણવામાં આવી છે. તમે જોયું હશે કે ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે, જેનો અર્થ છે કે અંતે બધું જ પરમાત્મામાં વિલીન થવાનું છે. હોળીની રાત્રે જ્યારે તમે અગ્નિદેવની પૂજા કરો છો, ત્યારે તે અગ્નિમાંથી નીકળતી ઊર્જા તમારા શરીરના સાતેય ચક્રોને શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. જે ભક્તોને લાંબા સમયથી સંતાન સુખ નથી મળતું અથવા જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, તેમણે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે અગ્નિમાં થોડી હળદરની ગાંઠ અને સૂકું નાળિયેર અર્પણ કરવું જોઈએ. આ નાનકડો ઉપાય તમારા જીવનના માંગલિક દોષોને શાંત કરવામાં અદ્ભુત રીતે કામ કરે છે. વર્ષ 2026નું આ ચંદ્રગ્રહણ 3 માર્ચની સાંજે જ્યારે પૂર્ણિમાની તિથિ સમાપ્ત થવા પર હશે ત્યારે લાગશે. ભક્તો, ગ્રહણના સમયે જે બ્લડ મૂન એટલે કે રક્ત સમાન લાલ ચંદ્ર દેખાશે તે જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત પ્રચંડ માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં એવી તરંગો પેદા થાય છે જે સીધી રીતે આપણા લોહીના દબાણ અને માનસિક સ્થિતિ પર અસર કરે છે. એટલે જ આ સમયે ક્રોધ કરવાથી બચજો. જો આ સમયે ઘરમાં ઝઘડો થાય તો તેની અસર આવનારા 6 મહિના સુધી તમારા પરિવાર પર રહી શકે છે. આ ગ્રહણકાળમાં મૌન રહેવું એ સૌથી મોટી સાધના છે. જે લોકો વારંવાર બીમાર પડે છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમણે ગ્રહણ પૂર્ણ થયા બાદ મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. ધન પ્રાપ્તિ માટે હોળીની રાખનો એક બીજો ગુપ્ત પ્રયોગ પણ જાણી લો. હોળીના દહન બાદ જ્યારે અગ્નિ શાંત થઈ જાય ત્યારે તે રાખને ઘરે લાવીને એક સફેદ સૂતરાવ કપડામાં બાંધીને તેને તમારા ઘરના રસોડામાં રાખજો. શાસ્ત્રો કહે છે કે રસોડું એ માતા અન્નપૂર્ણાનું સ્થાન છે અને હોળીની રાખ ત્યાં રાખવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી રહેતી અને ગરીબી ઉંમરો ઓળંગીને અંદર આવી શકતી નથી. આ ઉપરાંત જો કોઈનું કામ લાંબા સમયથી કોર્ટ કચેરીમાં અટકેલું હોય અથવા શત્રુઓ હેરાન કરતા હોય તો હોળીની રાત્રે પવિત્ર અગ્નિની રાખથી પોતાના કપાળ પર તિલક કરવાથી આત્મબળ વધે છે અને વિજયના યોગ બને છે. ભક્તો, આ વર્ષે ચંદ્રગ્રહણના સાયામાં હોળી ઉજવવાનો અર્થ એ છે કે કુદરત આપણને આપણી આંતરિક શક્તિ જગાડવા માટે કહી રહી છે. 3 માર્ચના રોજ જ્યારે સૂતક ચાલતું હોય ત્યારે કોઈ પણ નવું રોકાણ કે સોના ચાંદીની ખરીદી ન કરવી જોઈએ. આ સમયે દાન કરવાનું મહત્વ સોના કરતાં પણ વધુ કિંમતી છે. ગ્રહણ બાદ ગરીબ કન્યાઓને ભોજન કરાવવું અથવા તેમને સફેદ વસ્ત્રોનું દાન કરવું એ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સચોટ માર્ગ છે. યાદ રાખજો, હોળી એ માત્ર અગ્નિ પ્રગટાવવાનો ઉત્સવ નથી, પણ આપણા ભીતર રહેલા અહંકાર, લોભ અને લાલચને બાળીને ભસ્મ કરવાનો દિવસ છે. જે ભક્ત આ રાત્રે ઈશ્વરને શરણે જાય છે તેને દુનિયાની કોઈ પણ ગ્રહદશા નડી શકતી નથી. પરમાત્મા હંમેશા આપણી સાથે જ છે, બસ આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ. આ હોળી તમારા જીવનમાં નવી આશા, નવો ઉત્સાહ અને અખૂટ સમૃદ્ધિ લઈને આવે તેવી જ શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.